ધારીના હીરાવા ગામે વાડી વિસ્તારમાં દીપડા દ્વારા બાળકને ફાડી ખાધો। દીપડા દ્વારા બાળકને ઉઠાવીને માથામાં પંજો મારતા બાળકનું થયું મૃત્યુ। બાળકના પરિવારજનો દીપડાની પાછળ દોડતા બાળકને ત્યાં મૂકીને દીપડો જંગલમાં થયો ગાયબ। આ બાળકના પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કયાવત હાથ ધરવામાં આવી। બાળકનું નામ બિટ્ટુ સુંદરસિંહ મીનાવા। મૃત્યુ પામનાર બાળકની ઉંમર વર્ષે 2, મૂળ મધ્યપ્રદેશ, હાલ હીરાવા। આ ઘટનાની જાણ થતાં ધારી પોલીસ વિભાગ પણ પહોંચ્યો ઘટના સ્થળે। રિપોર્ટર સંજય વાળા, ધારી। સુંદરસિંહ શું બનાવ બન્યો છે? દીપડો સવારમાં ઊભા થયા ત્યાં મોઢું ધોવા ગયા, છોકરો હતો તો રૂમમાં, ત્યાંથી ઉપાડીને વયો ગયો દીપડો। પછી ભાડે રાયડું નાખીને જરા એટલે પછી દોડ્યા લેવા, છોડાવીને લાવ્યા। શું નામ હતું ભોગ બનનારનું? બિટ્ટુ। કેટલી ઉંમર હતી? 2 વર્ષની। અને તમને આ ઘટનાની જાણ ક્યારે થઈ? એ ઉપાડ્યા પછી જાણ થઈ, અમને લઈ ગયો છોકરાને, પછી દોડ્યા વાહન તો એની પાસે છોડાવીને લાવ્યા પાછા રૂમમાં। ક્યાંથી આવો છો? હીરાવા। મારું નામ છે રતનભાઈ, પિંપીમાં રહેવાવાળા। દીપડો 6 વાગ્યાના ટાઈમ પર પામનો કાંઠો વાંથી ઉપડ્યો। હું જયારે મૂંડું ધોવા ને મારા ઘરવાળા પેશાબ કરવા ગઈ, વાંથી દીપડો ઝૂંપડામાં દેખેલો, છોકરા કહીને ભાગ્યો। આ ખોપડી ધરીને ભાગ્યો તો સામે ભેગા થઈને દોડ્યા તો ત્યાંથી કમસે કમ 100-200 ફીટ ઉપર લઈ ગયો। ત્યાંથી ફેર છોકરાને છોડ નાખ્યો, ફેર દીપડો ભાગી ગયો। ક્યાં ઈજા કરેલી છે દીપડાએ છોકરાને? ક્યાં લાગ્યું છે? ક્યાં વાગ્યું? ખોપડીમાં પકડીને લઈ ગયો। આમ કેટલા વાગે બનાવ બન્યો? 6 વાગે। સવારે 6 વાગે। હા।